તો બોટાદ જિલ્લાના ગઢડા શહેરમાં આવેલી મામલતદાર કચેરી ખાતે 76 ગામના અરજદારો પોતાના વિવિધ કાર્યો અર્થે આવતા હોય છે। ત્યારે હાલ ઉનાળાની ઋતુ ચાલુ થઈ છે, ત્યારે તાપમાનને કારણે ગરમીનો પ્રકોપ પણ વધી રહ્યો છે। પરંતુ છેલ્લા ઘણા સમયથી મામલતદાર કચેરીમાં આવેલ વેઇટિંગ રૂમના પંખા બંધ હાલતમાં હોવાથી બપોરના સમયે આવેલા અરજદારો પરેશાન થઈ રહ્યા છે। જે અન્વયે ગઢડાના પીઢ વકીલ ચેતનભાઈ ત્રિવેદી દ્વારા માંગ કરવામાં આવી છે કે વહેલી તકે આ વેઇટિંગ રૂમના બંધ હાલતમાં પંખા શરૂ થાય અને અરજદારોને ગરમીમાં હેરાન ન થવું પડે તે માટેની માંગ કરવામાં આવી છે। આ મામલતદાર ઓફિસની અંદર ગઢડાના 76 ગામડાના અરજદારો કામ સબબ આવતા હોય છે। દસ્તાવેજનો કામ સબબ, રેવન્યુના કામ સબબ, એન્ટ્રીઓના કામ સબબ, અસંખ્ય લોકો રેશન કાર્ડના કામ સબબ આવતા હોય છે। અને આ વેઇટિંગ રૂમની અંદર મામલતદાર ઓફિસમાં ઘણા લાંબા સમયથી વેઇટિંગ રૂમના પંખાઓ બંધ છે, જેના કારણે કામ સબબ આવતા અરજદારોને આ ગરમીના વાતાવરણમાં બેસવું પણ મુશ્કેલ થઈ રહી તેવી સ્થિતિમાં છે। અને આ બાબતે પીડબ્લ્યુડીને મામલતદાર ઓફિસ તરફથી અગાઉ રજૂઆતો થયેલી, પણ પીડબ્લ્યુડી કુંભકર્ણની નિંદ્રામાં સૂતેલું છે અને કોઈ પણ પ્રકારની રજૂઆતને અવગણીને કોઈ પણ પ્રકારની ઓફિસની જે સુવિધાઓ જે જેમની કાયદેસરની જવાબદારી બને છે તેને અવગણી રહી છે। અને મામલતદાર ઓફિસના હાલચાલ માટેની જે લાદી છે એમાં લાદીઓ પણ તૂટી ગઈ છે। જો સરકારી ઓફિસની આ હાલત હોય તો સામાન્ય પ્રજા માટે આ લોકો શું કામગીરી કરતા હશે?